જામનગર અને અમરેલીની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી। અમરેલીથી જેની ઠુમરને કોંગ્રેસની ટિકિટ તો જામનગરથી જેપી મારવિયાને કોંગ્રેસની ટિકિટ। જેપી મારવિયા જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા, ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસે મજબૂત નેતાને ઉતાર્યા। યુવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે જેપી મારવિયા। પૂનમ માડમ સામે કોંગ્રેસનું પાટીદાર રૂપી શસ્ત્ર પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે મેદાનની અંદર। સુરત, અમરેલી અને જામનગરની અંદર કોંગ્રેસના યુવા ચહેરા જેપી મારવિયા જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર નક્કી માનવામાં આવી રહ્યા છે। તો અમરેલીથી જેની ઠુમરને કોંગ્રેસની ટિકિટ, જામનગરથી જેપી મારવિયાને કોંગ્રેસની ટિકિટ। જેપી મારવિયા જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તો ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસે મજબૂત નેતાને મેદાનમાં ઉતાર્યા। યુવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે જેપી મારવિયા। પૂનમ માડમ સામે કોંગ્રેસે પાટીદાર રૂપી શસ્ત્ર ઉગામ્યું। કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે। અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ। કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કરતાં પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે। અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે। ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દા